એસીબીની સફળ ડિકોયર એક જાગૃત નાગરિક આરોપી ધર્મેન્દ્ર કુમાર કનૈયાલાલ મહેતા, નાયબ મામલતદાર પુરવઠા વર્ગ 3 મામલતદાર કચેરી ખેરાલુ। ડિકોયની તારીખ 24/2/2025 લાંચની માંગણીની રકમ 10,000, લાંચની સ્વીકારેલ રકમ ₹10,000, લાંચની રિકવર કરેલ રકમ ₹10,000। ડિકોયનું સ્થળ ખેરાલુ મામલતદાર કચેરી, તાલુકો ખેરાલુ, જિલ્લો મહેસાણા। ટૂંક વિગત। આ કામે હકીકત એવી છે કે ખેરાલુ મામલતદાર કચેરી ખાતે પુરવઠા શાખામાં સસ્તા અનાજના પરવાનીદાર વેપારીને જુદા જુદા બહાના હેઠળ હેરાન કરી માસિક 1,000 થી ₹5,000ની રકમ આ વેપારીઓ પાસેથી લાંચ પેટે હપ્તો લેવામાં આવે છે। જો લાંચ પેટે હપ્તો ન આપે તો બિનજરૂરી નોટિસો કાઢી હેરાન કરતા હોવાની ચોક્કસ બાતમી હકીકત મળેલ, જે આધારે ડિકોયરનો સાથ સહકાર મેળવી ડિકોયરને સાથે રાખેલ બાતમી હકીકત સત્યતા ચકાસતા ખેરાલુ મામલતદાર કચેરીમાં આરોપીએ ડિકોયરને હેરાન ન કરવા લાંચ અંગેની હેતુલક્ષી વાતચીત કરી 2 માસના હપ્તા પેટે ₹10,000ના લાંચની માંગણી કરી ₹10,000 સ્વીકારી લાંચના ડિકોય છટકા દરમિયાન પકડાઈ જઈ ગુનો કર્યા બાબત ટ્રેપિંગ અધિકારી શ્રી એસ.ટી. ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર મહેસાણા, એસીબી પોલીસ સ્ટેશન, સુપરવિઝન અધિકારી શ્રી કે. પરમાર, મદદનીશ નિયામક ગાંધીનગર, એસીબી એકમ।